હેલો એવરીવન, માયસેલ્ફ સુતિશા એન્ડ આજે આપણે એ જાણીશું કે આપણી જે અંદર મગજ છે એ ચેતનાને ચલાવે છે કે એ ચેતના આપણી અંદર જે રહેલી છે એ મગજ વાપરીને એ ચાલે છે. સો આ બેનો ડિફરન્સ આપણે સમજીશું નેક્સ્ટ વિડીયોથી. તો ચાલો આપણે સમજીએ નેક્સ્ટ વિડીયોથી. યાર, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આજે ન્યુરોસાયન્સનો એક લેક્ચર સાંભળ્યા પછી મગજમાં એક જબરદસ્ત પ્રશ્ન ફસાઈ ગયો છે. આપણે બધા જે હુંનો અનુભવ કરીએ છીએ એ ચેતના આખરે આવે છે ક્યાંથી? પ્રશ્ન એ છે કે શું આપણું મગજ આ ચેતના બનાવે છે કે પછી ચેતના માત્ર મગજનો ઉપયોગ કરે છે? સાંભળવામાં ભારે પ્રશ્ન લાગે છે ને? આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જ કન્ફ્યુઝનને બે અલગ અલગ અને એકદમ મજેદાર દૃષ્ટિકોણથી ડીકોડ કરીશું. સૌથી પહેલાં તો વાત કરીએ આધુનિક વિજ્ઞાનની, એટલે કે મોડર્ન સાયન્સ આના વિશે શું માને છે. મોડર્ન સાયન્સ એકદમ ક્લિયર છે કે ભાઈ આ કોન્શિયસનેસ એટલે સીધી મગજની એક્ટિવિટી. એમના મતે ન્યુરોન્સ, ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ અને કેમિકલ રિએક્શન્સ જ બધું છે. એટલે કે આપણા મગજની અંદર જે બાયોલોજિકલ પ્રોસેસ ચાલે છે એનાથી જ આપણો આખો અનુભવ ઊભો થાય છે. અને સાયકોલોજી કે ન્યુરોસાયન્સના ડેટા પણ એ જ કહે છે કે મગજના અલગ અલગ ભાગો આપણા ઇમોશન્સ, મેમરી અને ડિસિઝન મેકિંગને કંટ્રોલ કરે છે. મતલબ કે આપણી ખુશી, ગુસ્સો કે નિર્ણયો બધું જ મગજના કોઈ ચોક્કસ હિસ્સાનું કામ છે. વાત તો એકદમ લોજિકલ છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ આવે છે. પ્રાચીન વેદાંત અને અધ્યાત્મનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. જરા વિચારો, જો માત્ર કેમિકલ્સ જ બધું હોય તો પછી આ ભાવનાઓ કે આત્મજ્ઞાન ક્યાંથી પેદા થાય છે? એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સાંભળવા જેવો છે. જ્યારે માણસ એકદમ ઘસઘસાટ ઊંઘે છે ત્યારે એનું આખું શરીર શાંત હોય છે, મગજ પણ આરામમાં હોય છે. પણ સપના કોણ અનુભવે છે? છે ને વિચારવા જેવો પ્રશ્ન. બધું બંધ હોય તો પછી સપનાની દુનિયામાં એક્શન કોણ કરી રહ્યું છે? આ જ જગ્યાએ વેદાંતનો કન્સેપ્ટ આવે છે. વેદાંત કહે છે કે મગજ માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક ટૂલ છે, અને ચેતના એટલે કે કોન્શિયસનેસ એ મૂળ એન્ટિટી છે જે આ મગજ નામના સાધનનો ઉપયોગ કરે છે. આને એકદમ સિમ્પલ રીતે સમજવું હોય તો સ્માર્ટફોન અને યુઝરનું ઉદાહરણ લઈ શકાય. જેમ કોઈ પણ મોબાઈલ એપ ચલાવવા માટે ફોનનું હાર્ડવેર તો જોઈએ જ, પણ એ ફોન વાપરનાર યુઝર એ ફોન નથી. યુઝર એક અલગ જ એન્ટિટી છે. બસ એ જ રીતે આપણું મગજ એ સ્માર્ટફોન છે અને ચેતના એનો યુઝર છે. તો હવે મેઇન ડિબેટ પર આવીએ. આ ચેતના મગજની પ્રોડક્ટ છે કે પછી સાવ ઇન્ડિપેન્ડન્ટ? આ બંને થિયરીને સામસામે મૂકીએ તો બહુ મજા આવે એવું છે. સાયન્સ કહે છે કે જુઓ, જો મગજને નુકસાન થાય ને તો માણસની આખી પર્સનાલિટી બદલાઈ જાય છે. એમના મતે આ સોલિડ પ્રૂફ છે. પણ સામે સ્પિરિચ્યુઆલિટીનો જવાબ પણ જબરજસ્ત છે. જો ટીવી તૂટી જાય તો માત્ર એનું ડિસ્પ્લે બંધ થાય છે, પણ પેલી ચેનલ કે સિગ્નલ તો હજુ પણ ત્યાં જ હોય છે ને. અને આ જ પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાન, યોગ અને ઉપનિષદોનો સૌથી મોટો પોઈન્ટ છે. મગજ ચેતનાને એક્સપ્રેસ કરે છે, એટલે કે વ્યક્ત કરે છે. એ તેને ક્રિએટ નથી કરતું. મગજ તો માત્ર એક રિસીવર છે. હવે સવાલ એ થાય કે જો આવું જ છે તો મેડિટેશન એટલે કે ધ્યાન કરતી વખતે લોકોને આટલી ઇનર પીસ કેમ ફીલ થાય છે? કદાચ એનું કારણ એ જ છે કે આપણે થોડા સમય માટે મગજના ઘોંઘાટ અને રોજિંદા વિચારોમાંથી ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. સિગ્નલ એકદમ ક્લિયર થઈ જાય છે. તો ફાઇનલ આન્સર શું છે? સાયન્સ સાચું કે અધ્યાત્મ? ખરેખર તો આ બંનેમાંથી કોઈ પણ પક્ષ એવો દાવો નથી કરતો કે એમની પાસે 100% કમ્પ્લીટ આન્સર છે. મોડર્ન સાયન્સ હજુ પણ આના પર રિસર્ચ કરી રહ્યું છે, ડેટા ભેગા કરી રહ્યું છે. જ્યારે આપણું પ્રાચીન અધ્યાત્મ હજારો વર્ષોથી આ જ સવાલની શોધમાં લાગેલો છે. આધુનિક મનોવિજ્ઞાન અને હજારો વર્ષ જૂના જ્ઞાન વચ્ચે ક્યાંક કોઈ કડી જોડવી પડે એમ છે. અને સાચું કહું તો કદાચ અસલી જ્ઞાન ત્યાં જ મળશે જ્યાં આ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી એકબીજાને મળશે. આ બંને એકબીજાના દુશ્મન નથી, પણ આટલા ઊંડા રહસ્યને ઉકેલવા માટે બંને પર્સ્પેક્ટિવ સમજવા બહુ જ જરૂરી છે. તો આખરે આખી ચર્ચા જોયા પછી દર્શકોનું શું માનવું છે? શું મગજ આ ચેતનાને બનાવે છે કે પછી ચેતના માત્ર મગજનો ઉપયોગ કરી રહી છે? લોકોના મંતવ્યો અને તેમની થિયરી કોમેન્ટ્સમાં જરૂરથી જાણવા ગમશે.